નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે ગૌચરની જમીન પર બાંધેલા કાચા પાકા જે મકાનો હોય છે એ એક દબાણ કહેવાય. તો જો એ દબાણને દૂર કરવાનું હોય તો પહેલા લીગલ નોટિસ આપવામાં આવે છે કે પછી ડાયરેક્ટ જ તોડી નાખવામાં આવે છે? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે ગૌચરની જે જમીન હોય છે એ જમીનનો જે વહીવટ છે એ જે તે ગ્રામ પંચાયતના માટે કરવામાં આવતો હોય છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે જો એ ગૌચરની જમીન એવા પ્રકારની હોય કે જેની અંદર ત્યાં આગળ જે ગામ છે, ગામના જે ઢોર છે તેને ચરવા માટેનું ઘાસ ત્યાં આગળ ઉગતું હોય ને, એ રીતના એ ગૌચરની જમીન એટલે કે ગાયોને ચરવા માટેની જમીન. તો એ જમીનનો જે તે ગામ વિસ્તાર છે એ ગામના વિસ્તારના જે ઢોર છે એને ચરવા માટેની એક જગ્યા છે. એટલે એવી જે ગૌચરની જમીન છે તેની ઉપર ખરેખરમાં તો બાંધકામ કોઈ પણ પ્રકારનું થઈ જ ન શકે. અને દર્શક મિત્રો, એ જે સમયે એ ગામની ગૌચરની જમીન તરીકે તે પરિપત્ર દ્વારા એ જે જમીન છે એને જાહેર કરવામાં આવી હોય તો એ જે તે ગામ હોય, ક્યારેક એવું બને છે કે એક જ ગામની એ ગૌચરની જમીન હોય એટલે એ એક જ ગામના જે ઢોર છે એ ત્યાં આગળ ગૌચરની જમીનની અંદર એ ચરતા હોય છે. પરંતુ ક્યારેક એકબીજા જે ગામવાળા છે, ગામવાળાની સહમતિથી એ જે જમીન છે તેની ઉપર બાજુના ગામવાળાના ઢોર પણ ક્યારેક ચરતા હોય એવું પણ બની શકે. એટલે ટૂંકમાં ગાયોને ચરવા માટેનું જે એમનું એક જમીન જે સરકાર દ્વારા જે તે ગામને સોંપવામાં આવી હોય તેની ઉપર ક્યારેય બાંધકામ ન થઈ શકે. પરંતુ અમુક એવા સંજોગો હોય કે જે ગૌચરની જમીન માટે ફાળવવામાં આવેલી જમીન હોય એ જમીનની અંદર પડતર થાય અને એ કદાચ પથરાળ હોય કે એવી હોય અને એની અંદર ગાયો ન ચરતી હોય એવા સંજોગો હોય અને તે ઉપરાંત ગામની અંદર વસ્તીનો વધારો થયો હોય અને કોઈ કારણસર ત્યાં આગળ ગામના જે લોકો છે ત્યાં આગળ ઘર બાંધીને રહેતા હોય તો એ ગૌચરનું એક જમીન જે છે એની અંદર દબાણ કહેવાય. તો અહીંયા જે મને મિત્રએ પ્રશ્ન કર્યો છે કે એવું ગૌચરની જમીન ઉપર જેને દબાણ કર્યું હોય એને ડાયરેક્ટ નોટિસ આવશે કે ડાયરેક્ટ તોડવા આવશે? તો ગૌચરની જમીનની અંદર જે પણ બાંધકામ થયું હશે એને સૌથી પહેલા નોટિસ આવશે કે તમે જે જગ્યાએ બાંધકામ કરીને રહો છો એ જમીન ગૌચરની છે એટલે તમે વહેલી તકે તેને ખાલી કરો. પરંતુ એમને એક કે બે નોટિસ ગ્રામ પંચાયત અથવા તો મામલતદાર શ્રી દ્વારા અથવા તો વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સાહેબ દ્વારા પણ આવી શકે છે. એટલે નોટિસ આવ્યાથી જો એ લોકો ગૌચરની જે જમીન છે એને ખાલી નથી કરતા તો પછી ડાયરેક્ટ જ એ લોકો એક બે નોટિસ આપે છે અને ન માને તો ડાયરેક્ટ પછી તોડવા માટે આવી શકે છે. એટલે એવું જરૂરી નથી કે જે ગૌચરની જમીન છે એની ઉપર નોટિસ આવ્યા પછી જે લોકો તમારું જે દબાણ છે એને તોડી શકે. દર્શક મિત્રો, જ્યારે તમે ઇલીગલી જે તમારો જમીન છે એની અંદર તમને ખ્યાલ જ છે કે જે જમીન છે ગૌચરની જ છે તો એ રીતના તમારે સજાગ રહેવું જોઈએ કે અમારી જે ખેતીની જમીન નથી અને અમારી જે જમીન છે એ ગૌચરની છે અને એ ગૌચરની જમીનને ગમે ત્યારે પંચાયત અથવા ટીડીઓ સાહેબ કે મામલતદાર સાહેબ ખાલી કરાવી શકે છે. તો એ રીતના અત્યારે જે નવા બધા પરિપત્રો જાહેર થયા છે તેની અંદર દર્શક મિત્રો ઘણો બધો જે જમીન છે જમીનોને લઈને સુધારાઓ આવ્યા છે. એટલે જે ગ્રામ પંચાયતોની અંદર જે ગૌચરની જમીન છે ગૌચરની જમીનોની અંદર બાંધેલા જેટલા પણ કાચા પાકા મકાનો હશે એ જે તે સમયાનુસાર જે તે ગ્રામ પંચાયત દ્વારા એ તોડી પાડવામાં આવી શકે છે. એટલે જે પણ મિત્રોને આ રીતની કોઈ સમસ્યા હોય તો તમારે જે તે ગ્રામ પંચાયતની અંદર તમે અરજી કરી શકો છો કે આ ગૌચરની જમીનની અંદર અમે રહીએ છીએ તો તમે કોઈ બીજી વ્યવસ્થા અમને કરી આપી શકો. પરંતુ એ ઓથોરિટી ગ્રામ પંચાયત પાસે ન હોય એ મિત્રો, એટલે નોટિસની રાહ નહીં જોવાની અને તમારે તમારી બીજી સગવડ કરી લેવી જોઈએ. દર્શક મિત્રો, ગૌચરની જમીન માત્ર ગાયોના ચરવા માટેની જમીન હોય છે. તેમ છતાં પણ ઘણા બધા એવા કિસ્સા છે કે ગૌચરની જમીનની અંદર બાંધકામો થઈ ગયેલા છે. તો
હવે નવો જે પરિપત્ર છે, નવી પરિપત્ર મુજબ કેટલીક જે ગૌચરની જમીનો છે એને તુરંત ખાલી કરવાનો પણ એક પરિપત્ર આવ્યો છે. એટલે કેટલાક જે આપણે કહી શકીએ કે તાલુકા છે ત્યાં આગળ જે તે સરકારશ્રીનો પરિપત્ર છે એ ત્યાં આગળ મોકલી દેવામાં આવેલો છે, પરંતુ કેટલાક એવા પણ હજી તાલુકા છે કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારની એવી સત્તાવાર જાહેરાત નથી થઈ. પરંતુ વાતની એક જ વાત કે ગૌચરની જમીનની અંદર જો તમારું બાંધકામ હશે તો એને તમારે ખાલી કરવું જ પડશે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.